નમસ્કાર. આજે આપણે એસિડ, બેઝ અને ક્ષાર ચકાસવાની લિટમસ પત્રની પ્રવૃત્તિ કરશું. આ ચૂનાનું દ્રાવણ છે, આ આમળાનું દ્રાવણ છે, આ સાબુનું દ્રાવણ છે, આ લીંબુનું દ્રાવણ છે, આ ખાંડનું દ્રાવણ છે, આ દહીં છે અને આ મીઠાનું દ્રાવણ છે. અમારી પાસે બે લિટમસ પત્ર છે, લાલ અને ભૂરું. સૌપ્રથમ આપણે ચૂનાના દ્રાવણમાં લાલ લિટમસ પત્ર નાખશું. ચૂનાના દ્રાવણ આપણે હવે ભૂરું લિટમસ પત્ર ચૂનાના દ્રાવણમાં નાખશું. ચૂનાના દ્રાવણમાં નાખતા ભૂરું લિટમસ પત્રમાં કાંઈ ફેર થતો નથી. ચૂનાના દ્રાવણમાં લાલ લિટમસ પત્ર નાખતા તે ભૂરું બની જાય છે, તે માટે આ બેઝ છે. ભૂરું લિટમસ પત્ર આમળાના દ્રાવણમાં નાખશું. ભૂરું લિટમસ પત્ર આમળાના દ્રાવણમાં નાખતા લાલ બની જાય છે, તે માટે તે એસિડ છે. લાલ લિટમસ પત્ર આમળાના દ્રાવણમાં નાખતા તેમાં કાંઈ ફેરફાર થતું નથી, તે માટે તે એસિડ છે. હવે આપણે લાલ લિટમસ પત્ર સાબુના દ્રાવણમાં નાખીશું. લાલ લિટમસ પત્ર ભૂરું બની જાય છે અને ભૂરું લિટમસ પત્ર કાંઈ નથી થતું, તે માટે તે બેઝ છે. બોલો. આ ભૂરું લિટમસ પત્ર છે, તેને આપણે લીંબુમાં દ્રાવણમાં નાખતા લાલ બની જાય છે. આ લાલ લિટમસ પત્ર છે, તેને લીંબુના દ્રાવણમાં નાખતા તેમાં કાંઈ ફેરફાર થતું નથી, તે માટે તે આ લીંબુનું દ્રાવણ એસિડ છે. આ ખાંડનું દ્રાવણ છે. લાલ લિટમસ પત્ર ખાંડના દ્રાવણમાં નાખતા તેમાં કોઈ ફેરફાર થતું નથી. આ ભૂરું લિટમસ પત્ર છે, તેને ખાંડમાં દ્રાવણમાં નાખતા કશું નથી થતું. તે બંને લિટમસ પત્ર પર ખાંડના દ્રાવણની અસર થતી નથી, તે માટે તે ક્ષાર છે. આ દહીં છે. દહીંમાં ભૂરું લિટમસ પત્ર નાખતા જ આ લાલ બની જાય છે. આ દહીં છે. દહીંમાં લાલ લિટમસ પત્ર નાખતા તેમાં કોઈ ફેરફાર થતું નથી, તે માટે આ એસિડ છે. આ મીઠાનું દ્રાવણ છે. મીઠાના દ્રાવણમાં લાલ લિટમસ પત્ર નાખતા તેમાં કંઈ ફેરફાર થતો નથી. અને આ ભૂરું લિટમસ પત્ર છે, તેને મીઠાના દ્રાવણમાં નાખતા કંઈ ફેરફાર થતો નથી, તે માટે આ મીઠાનું દ્રાવણ ક્ષાર છે. ક્ષાર છે. લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તે બેઝ છે અને ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તે એસિડ છે. બંને લિટમસ પત્ર પર કંઈ અસર ન થાય તે